પડવાની છે મૌલાના સાહેબ ને એના ભાગ રાખવો છે. મને માન મળ્યું છે નીચે દીકરો મૌલાના અને આ બે વફાત છે. ઘડિયાળ પણ સામે દોડે છે એટલે હું આગળ વધારું છું. હવે મને એમ લાગે છે હું એ વાત ઉપર આવી જાઉં જે વાત મૂળ છે અને જેના માટે ખાસ મને ઉભો કરવામાં આવ્યા છે આ તોહફાઓ દેવાની. અને આ તોહફા દેવાનો એક હક વાત છે એ પણ હું તમને હમણાંથી સમજાવી દઉં. કારણ કે હું આજે છું કાલે નથી. હવે તો બુઝુર્ગ નથી આવે. શક્ય હોય કે અમારું દેપલાસમાં હોય પણ એ ધ્યાન મારીએ. કારણ કે આપણે ક્યાં આપણા પ્રસંગ ક્યાં ઓછા છે કે આપણે નોએલ બોનાને રોતા હોય અને ગોતતા હોય. આપણે કેવા કેવા પ્રસંગ છે જયારે આવા પ્રસંગમાં આપણે કઈ કઈ તોહફો આપીએ તો બચ્ચાઓના દિમાગમાં એ વાત રહી જાય કે મને ફલાણા ઇમામની વિલાદતમાં મળ્યું, મને ઈદમાં મળ્યું, મને આ પ્રસંગમાં મળ્યું. જે પ્રસંગ આપણા હોય એને માર્કે થાય, એ ખુશ બી થાય અને અલ્લાહ બી રાજી. રસૂલ અકરમ પોતે જયારે બચ્ચાઓને જોતા હતા તે મરતબા બેસી જતા હતા, બચ્ચાઓ સાથે રમતા હતા. ખરેખર ત્યારે તો કે છે ને કે રસૂલ જયારે બચ્ચાઓ સાથે હતા તો બચ્ચાઓ જેવા, જવાનો સાથે તો જવાનો જેવા, બુઝુર્ગો સાથે બુઝુર્ગ જેવા હતા. તો આ પ્રમાણે બચ્ચાઓને આપણે ખુશ કરવા જોઈએ. એટલે હક વાત છે કે જમાતે જે કોશિશ કરી અને એનો બી અહેસાન છે કે કોશિશ કરીને પૈસા ભેગા કરવા એ એક મોટી ચીજ છે. પછી વળી કદો બનાવીને લઈ આવવું એ પણ ન જાણે બંદે ખુદાએ મહેનત કરી. પછી આ ટેબલ ને ઉપર ચડાવીને માથે ચમક ચમક કપડું નાખવું આ પણ એક હક વાત છે. એક એક વસ્તુ અગર આપણે વિચાર કરીએ તો આપણને એમ થાય કે ખાલી મને એક મુશવારા છે તે ખપતું હતું ને બંને ખુદા બહાર જલ્દી દોડતો લઈ આવ્યો એને કેટલો અજબ બન્યો હશે. કાંક મારું દિલ કેટલું રાજી થયું હશે. કે એક્ઝામ્પલ દઉં છું. વળી તમે બધે દોડો ને મને લેવાને એવું નથી. મારી તો દુઆ છે મોમિનીનના હકમાં કે ખુદા આપણા તમામ મોમિનીનને હંમેશા શાદો આબાદ રાખે, સલામત રાખે. અને એસની જમાતને પાછું માંગણી કરું છું ખુદાવંદે કરીમ મારિફતનું નૂર અતા કરજે. ડિસિપ્લિન વાળી જેમ મૌલાના સાહેબ તકરીરમાં હતું, મૌલા અલી 1400 વર્ષ પહેલા કીધા ડિસિપ્લિન વાળી, ડિસિપ્લિન થી વરતજો, ડિસિપ્લિનમાં વધારો કરે. અહીંયા એક જ યાદી અપાવું છું. એક અશરફ મુલ્લા મમદલી કાસમલી કહ્યા હતા, આપણે એને રેમરસીએ કહ્યા હતા. રેમરસીમાં બાદ મુલ્લા સાહેબ ઉભા થયા અને કીધા સેન્ટાન્ડરની જમાત ટોપ છે અલ્હમ્દુલિલ્લાહ. એક વસ્તુ નથી, માફ કરજો હું મને કહું છું તમને નહીં, કારણ કે મારામાં ઘણી ભૂલો છે એટલે કે તારામાં ડિસિપ્લિન નથી અકબર, તારામાં બસ સમજી જાવ નહીં એમ સમજવાની વાત છે. એક વસ્તુ આપણો ઈશારો કર્યા હતા, ડિસિપ્લિન એટલી ઇમ્પોર્ટન્ટ છે. જયારે કોમ ડિસિપ્લિને થઈ જાય, જયારે મૌલાની આ એક નસીહત અને એક વસિયત ઉપર આપણે ચાલતા થઈ જાય તો એમ સમજી લો કે આ કોમ તરક્કીના માર્ગે પ્રોગ્રે કરી શકશે. એવી કોમ ડિસિપ્લિન, પ્રોગ્રેનું મૂળ ડિસિપ્લિન. એટલે ઇન્શાઅલ્લાહ આ વસ્તુ ઉપર એકદમ આપણને ઇન્શાઅલ્લાહ ધ્યાન રાખવું જોશે. આ એક માવતરની નસીહત સમજો, કોઈ દુઃખ ના લગાડજો. એમ સમજો કે અકબર પોતાને કે છે, હવે એમ જ હોય ને ઘણી ફેરે શું કે ઓલું ઓને બોલે ને ઓને સમરાવે. પણ તો તમે સમજી ગયા હું બધું ક્યાં બોલવા જાવ અને હવે કોણ મને બોલશે? એ બોલશે તો મારો ચહેરો તો હસમુખ હોય છે હંમેશા. આ ઈદના મોકા ઉપર મોહમ્મદ સલ્લલ્લાહુ ઈદના મોકા ઉપર આપણે બધા હસમુખ હોય. મને માફ કરજો. અને બસ હવે હું એ વાત ઉપર આવી જાઉં છું. પહેલા શરૂ કરીશ આપણા બચ્ચાઓ જે તડપે છે એ લોકોના કદોથી શરૂ કરું છું. મને એમ થાય છે તો એને માટે હું વિનંતી કરીશ કે મારા બાજુમાં રહીએ મને એક એક કદો આપતા જાય અને હું નામ લેતો જાઉં. અને આને માટે હું અમુક માવતરોને, કારણ કે કદો જાજા છે તો પરબારો એમ કરે આપણે વાંચી શરૂ કરીએ. આ મોહમ્મદભાઈ બેઠા છે. મોહમ્મદભાઈ તમે ઉભા થાવ આ બચ્ચાઓના કદો દેવાને. પછી બાજુમાં બા છે, હમણાં સુધી સેક્રેટરો તો બોલવામાં એટલે બીજાને ઉઠાડતો તો મારો મોકો છે, બા ઉઠી જાઓ બાપા અને તમે બી દો. તો આવો ભાઈ વચમાં આવો. બરાબર ને? હમણાં સુધી અમીરભાઈ, ઠીક છે અમીરભાઈ, આજે તમે બી ઉભા થાવ. હાલો, મૌલાના સાહેબ ખાસ ઇશારો કરે છે કે મારા પાડોશમાં છે એનો ખ્યાલ કરો. જે હકીકતમાં પાડોશનો ખ્યાલ કરવો જોઈએ. સલ્લુ અલા નબી. એક વસ્તુ કહી જાઉં, હું બધાને તો નથી ઉટાડી શકતો અને મારો દિમાગ એ કાચો છે ને આંખ ખબર છે ને બે ચશ્મા પહેરું છું એટલે ચાર આંખ બહુ દેખાય ના. ઘણી ફેરે લીધે તાંબુઆઈ હોય છે. સલ્લુ અલા નબી. માફ કરજો જરાક મશ્કરીમાં જાય છે પણ ઈદની રાત છે ને સારી મશ્કરી છે. આમાં કોઈને ખરાબ લાગે એમ નથી. મોહમ્મદ અલી જીવાન ફૈઝાન, કાસમ અલી સાદી, રજબ અલી નાદિમ, સરવર
અબ્દુલ હુસૈન અલી અકબર. કદાચ કદો ભારી લાગે તો માવતર આવી શકે છે લેવાની, અને માવતર થી ન ઉપડે તો આપણે તૈયાર છે ને મદદ કરવાની. આ પણ એક ધર્મનું કામ છે. સલ્લુ અલા નબી. રજબ અલી શાહજાન, અબ્દુલ હુસૈન જવાદ, અબ્દુલ અલી ફરહાન. માફ કરજો, મને ઘણી ખરે વાંચતા નથી આવતું. પ્યાર અલી આલિશા, જાફર હુસૈન ઇમદાદ, અહમદ મુસ્તફા. પોતે ના હોય તો એના ચાચા, કાકા, મામા, સગા સ્નેહો આવીને લઈ જાય. હવે ગ્રામ પ્લેઝિયર, આ મોકો છે આપણને કે આપણે મોહબ્બત ક્યાં કામ લઈએ. રજબ અલી શાયાન, કાસમ અલી અલી ફરાઝ. અગર કોઈ નહીં આવે તો અકબર એના ઘરે લઈ જશે. સલ્લુ અલા નબી. બૈરામ શું કદો મુસ્તફા. હું શુક્રિયા અદા કરું છું, કારણ કે આ છેલ્લી પાર્ટી થઈ કદોની તમને ઉઠાડ્યો એની માફી માંગુ છું. અને હા, તો તમે રાખો ને, તમે પહોંચતા કરી દેજો. બસ અમે તમને ઓળખીએ છીએ. સલ્લુ અલા નબી. મા બહેનોમાં જરાક મુખમાં થવી જોઈએ, તો એના માટે હું મા બહેનોમાં નામ લેવાનું છે. છોકરીઓના નામ એ નામ મને આવ્યા નથી, એટલે હું તારું છું એ લોકો સમજી જશે. પણ માંગણી કરવામાં આવે છે કે બે ત્રણ ભાઈઓને હું ઉભા કરું અહીંયાથી, તો મને કઈ પ્રોબ્લેમ નથી. અમીરભાઈ ની મહોરદાર ને ઉભા કરું છું, કારણ કે અમીરભાઈ મને દેખાણા. પછી બા ની મહોરદાર નથી આવ્યા, તો એમાં ગોતવાનું રહ્યું. પછી હાફિઝભાઈ જાફર ની મહોરદાર ને ઉભા કરું છું ત્યાં, કારણ કે અહીંયા હું બધાને ના કરી શક્યો, તો અલગ ત્યાં હું માંગણી કરું છું, ઉભા થાય અને આપણી બચ્ચીઓને કદો આપે. અને મમદભાઈ તમારા મદામ હાજર છે, માશાઅલ્લાહ. તો તમે ઉભા થયા તો મદામ ત્યાં ઉભી થાય. તમારા મહોરદાર ભાઈ મોહમ્મદ રઝા જાયાની મહોરદાર પાસે હું વિનંતી કરું છું કે આપણા બુઝુર્ગની ઘરવાળી ત્યાં ઉભા થાય અને બુઝુર્ગાને મિલ્લત પોતાના હાથ ઉભા રાખે, બધાને બચ્ચીઓને કદો આપે. બાવાઝે બલંદ સલાવત. હવે બેઝિયમ પાર્ટીમાં આપણે ઇલ્મમાં આવીએ. ઇલ્મમાં મૌલાના સાહેબ મને એક ચિઠ્ઠો પહોંચાડ્યા છે, તો હું તો તમને સોંપે, પણ તમે મને પ્રોક્યુરેશન આપ્યા છો, તો આની અંદર હું એલાન કરું છું. કારણ કે મૌલાના સાહેબ એક ફેરે મિંબર ઉપરથી કીધા હતા, અને રાતના મેં જાગ્યા હતા ત્યારે પણ, કે ઇલ્મ હાસિલ કરવું એ શબે કદરોમાં ખાસ અને માહે રમઝાનમાં એક બહેતરીન કાર્ય અને અમલ છે. ઇલ્મ અને મૌલાના સાહેબ ખાસ કોશિશ કરતા હતા રોજના એક સવાલ મોકલે, અને આપણા બિરાદરો, ભાઈઓ બહેનો ઘણા જવાબ લખતા હતા. તો એની અંદર જે ભાઈ પહેલા નંબરમાં આવી ચૂક્યો છે, એ અમારા સામે અહીંયા નામ છે, જેને 25 મહિલા છે, એ આપણા ભાઈઓમાં છે. એનું નામ લો. એની પહેલા મૌલાના સાહેબ મને એમ થાય છે હું નીચેથી નામ લઉં, એટલે નીચેથી શરૂ કરવું. એટલે સૌથી છેલ્લા નંબરમાં અહીંયા દેખું છું વેન્સેંગ, બરાબર એ જ. તો એના નામ છે ભાઈ કાસમ અલી તાલિબ. તમને જ હું ઉભા કરીશ, માફ કરજો, જરાક તકલીફ લેજો. અને તમે એ લોકોને જે તોહફો તૈયાર કરવામાં આવેલો છે તમારા હાથ મુબારકે આપી દેજો, કારણ કે તમે આ ઇલ્મ આપવાની કોશિશ કર્યા છો, અને તમારા ઇન્શાલ્લાહ હાથ મુબારક થી એ લોકોને ઇલ્મનો કઈ ફેઝ પહોંચશે. કાસમ અલી ગાલિબ, વેન્સેંગ. કાસમ અલી સાજેદા, વેન્સેંગ. अगर इजाजत हुई तो हमारे महोरदार ने वो कहो कि ये आपने सल्लु अला नबी. धर्मसी शेनाज 21/25. माँ बहनों में नासोर मलिका 23/25. ध्यान रखो, नीचे की લીધું છે. माँ बहनों में मोहम्मद अली फराना 24/25. माँ बहनों में इंशाल्लाह મોહમ્મદ અલી જીવાન ફરહાના. હા, માશાઅલ્લાહ, મુબારક થાય, અહસન. અને હવે આપણા ભાઈઓમાં એક વેન્સેંગ એટલે પૂરી રીતે એની રિસર્ચ. અને એ ભાઈ ખરેખર
મેરી ત્યાં છે એનું કારણ જરા એક જ મિનિટ, જ્યારે બી ઇલ્મના સવાલ આવે તો ભાઈના ખિસ્સામાં કઈ ને કઈ સવાલ હોય, અને આ સવાલ માશાલ્લાહ કોમને જાણવા માટે કરતા હોય ને પોતા માટે. તો હું હવે એને ઉભા થવાની પાછી તકલીફ લઉં છું. એનું નામ છે ભાઈ જાફર અલી મોહમ્મદ ઉર્ફે બા વસરામ. જી હા, ફકત બિસ્મિલ્લાહ, ફકત એટલું મૌલાના સાહેબ ઇશારો કરે છે બિસ્મિલ્લાહ. કેમ છે? હા, ડિપ્લોમા આવે છે. ઓહો, સલ્લુ અલા નબી. Ventura participant હતા, Ventura participant હતા. અલ્હમ્દુલિલ્લાહ. અહસન મૌલાના સાહેબ, તકલીફ બદલ આભાર. અહસન. હવે આપણે ત્યાં જિંદગીના પહેલા રોજાની વાત હતી ને, એના માટે એલાન થયો તો આપણા સેક્રેટરી સાહેબ વારંવાર એલાન કરતા હતા. તો આની અંદર 2 નામ મહિલા છે, અને એ કહેતા હતા કે અગર કોઈ રોજા રાખ્યો હોય ને નામ નહીં આપે તો જમાત નું કુસુર નહીં રહે. સાચી વાત હતી, આવીને ભૂલાઈ જાય, કોઈ ખબર છે ને ઇન્સાનને. તો આની અંદર 2 આપણને એવા મહિલા છે બચ્ચાઓ, અને જિંદગીનો પહેલો રોજો હજી હું યાદ કરું છું, કારણ કે મને ખબર હોય સવારથી કે આજે સાંજના તો મારી પોર્તમોને તો નહોતી, તેની ડબલી હતી, મારી ડબલી ભરાઈ જશે, મને ખબર હતી. ને ઈ જિંદગીના પહેલો રોજો એકદમ માર્કે થાય છે, અને આ બહુ સારી વસ્તુ છે કે જમાત આને માટેની કોશિશ કરે છે, અને ઘરે જઈને માવતર બી ઇન્શાલ્લાહ ઘણું આપ્યા હશે, આપી તો દીધા હશે, એમાં મને તો શક નથી, ગીલા શક છે. તો આની અંદર બચ્ચાઓમાં, એટલે આની અંદર જે કદો મહિલા છે એટલા મોટા અને ભારી છે કે આ લોકો લઈ આવતા નહોતા. તો મેં કીધું મને તો જાણવું ખપે કે કોણ બચ્ચો છે. હું તો એનો જરાક ચહેરા તરફ નજર કરું, એના માવતરને જોઉં કે આજે મને મોકો મળ્યો છે કે મારી ઓલાદને કોમના સામે હું કઈક આપું, એક હરજ છે માવતરને માટે. તો હું બચ્ચાઓનું અહીંયા મર્દોમાં જે જિંદગીનું પહેલું રોજુ રાખ્યું છે એનું નામ છે અલી ફરાઝ, અને એના માવતર છે કાસમ અલીભાઈ શાહીન. બરાબર. તો હું વિનંતી કરું છું બચ્ચાને અને એના માવતરને કે આ છે 2 વેલો મળી છે આપણને, 2 રોજા રાખવાવાળાને. વેલો તૈયાર છે, નીચે આપણા પાસેથી લેવાની છે, પણ વેલો એટલી ભારી હતી કે આ 5 જણા ઉપાડ, મહેનત પડે. સલ્લુ અલા નબી. અને મા બહેનોમાં ધાયા મંતશા, હું વિનંતી કરીશ ભાઈ મુરાદની ઘરવાળીને, છે હાજર નહીં હાજર હોય તો દાદીમાને, દાદીમાં મૌજૂદ. આસાન. તો દાદીમાં વા નીચે આ envelope જાવ જરાક પહોંચાડી દેજો દાદીમાં, એના હાથે હમણાં દઈ આવ, કોઈ દઈ આવશે. થઈ ગયું છે, ઓકે. આસાન. હવે આ 2 વેલો જે આપણને મળેલી છે એ ખાસ નામવાર છે, અને એના નામ છે આપણા જોશીલા જવાન ભાઈ અલહાજ આશિકભાઈ અહમદ કામજી. હાજર નથી, પણ હું એનો શુક્રિયા અદા કરું છું. આખા મહિનામાં એને આપણને સબીલ કોકાના રૂપમાં પહેરાવ્યા, કે જે કોકા કોમને એટલી પસંદ છે. તો ખુદા એને એનો અજર આપશે, અને રોજે મહેશરમાં એનો ગોળું આપશે, અને હૌઝે કૌસરના પાણીથી એને સૈરાત કરશે. ઇલાહી આમીન. આ આપણી ફરજ થતી હતી એટલે આપણે ફરજને અદા કર્યા. હવે બાકી શું દેખાય છે? કુમ. તો આના માટે પણ ઇલ્મની વાત છે, એટલે આ પૂરું કરી નાખું. જે લોકો કોન્કુર રેશિયોનાલ તિલાવતે કુરાને પાકની અંદર પસાર થયા, આપણા સામે આવ્યા, હિંમત કર્યા, મહેનત કર્યા, આ એક હિંમત અને મહેનત હતી. તો આની અંદર ફક્ત તમારા ધ્યાન ખાતર કે જયારે સેન્ટ એનીમાં જુમ્માના કોન્કુર હતું તો એની અંદર આપણને ફક્ત 4 જ પસાર થયા, ફક્ત 4 જ. એ 4 ના નામ આપી દઉં ને પછી આપણી આ કૂપ છે એ લોકો આપણી જમાત, એટલે આપણે વધારે તો એમ કહી શકાય કે CSM મદ્રેસા અને વિડીયો તરફથી આપણને કૂપ મળ્યા છે. એ કૂપ એ છે કે જે લોકોની હિંમતને મદ્દે નજર રાખી, ભલે બચ્ચા હતા કે જરાક બચ્ચીઓ હતી કે જરાક બાળક મોટા હતા, એ લોકોને આ કૂપ અર્પણ કરવામાં આવે છે યાદગીરીના તौर પર. શક્ય હોય કે આઈંદા સાલ એ લોકો આગળ વધી જાય અને આવતું કોન્કુરના અંદર એ લોકો આગળ નીકળી આવે. તો ખાલી તમને ધ્યાનમાં રહે કે પ્રેમીએ જે કોન્કુર રેશિયોનાલના અંદર ભાઈ નૂરઅલી મઝાહિર થયો ત્યાં સેદેનીમાં, જે કોન્કુર જુમાના રાતના કરવામાં આવ્યો તો મૌલાના સાહેબ બીજીડીમાં શરીક થયા હતા. એના પછી દ્વિતીય એક સેકો હતા, એક અલી હુસેન અકબર અલી રેશિયો વેસ્ટમાં, અને એના સાથે એક સેકો અલી હુસેન ઇરફાન, એ પણ એક વેસ્ટમાં અને એક સેદેનીમાં. અને 3જા નંબરમાં એક આપણો જવાન આવ્યો, તે વાં સેદેની ખાતે જ રહે છે, નામ છે એનું યુસુફ અલી જવાદ. સલ્લુ અલા નબી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ.